વાઘોડિયા વિધાનસભા માટે 15 ફોર્મ ગયા। વડોદરા લોકસભા બેઠક માટે ભાજપા કોંગ્રેસ સહિત 19 વ્યક્તિ 33 ઉમેદવારો પત્રો લઈ ગયા છે। એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું। વડોદરા લોકસભા બેઠક માટેની ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે સૂચિત ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો કચેરી ખાતેથી મેળવવામાં આવ્યા હતા। વડોદરા લોકસભા બેઠક માટે આજે પ્રથમ દિવસે 43 ફોર્મનો ઉપાડ થયો હતો, જ્યારે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે 6 વ્યક્તિ 15 ફોર્મ લઈ ગયા હતા, જે પૈકી એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 19 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। જિલ્લા ચૂંટણી તંત્રમાંથી મળેલી માહિતી પ્રમાણે સોશિયલિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયા માર્ક્સવાદીના એક પ્રતિનિધિએ 4 ફોર્મ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 3 પ્રતિનિધિએ 12 ફોર્મ, ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિએ 4 ફોર્મ, બહુજન સમાજવાદી પાર્ટીના એક પ્રતિનિધિએ 4 ફોર્મ, 13 વ્યક્તિએ અપક્ષ તરીકે 19 ફોર્મ લઈ ગયા હતા। આમ 19 વ્યક્તિઓ 43 ઉમેદવારી પત્રો લઈ ગયા હતા।